તને મળવા છેક મુંબઈથી અહીંયા આવી છે, તું શું શરમનું પૂછડું પકડીને અહીંયા ઊભો છે? ક્યાં વાત કર. બાય ધ વે, તમારા બંનેની જોડી ખૂબ જ સુંદર છે. એકાએક સરપ્રાઈઝ! તું મને જોઈને ખુશ ના થયો? મને ખાતરી હતી જ કે તે મમ્મી પપ્પા સાથે આપણી વાત હજી નહીં કરી હોય. આ ભાઈબંધી જેવું લાગતું નથી. વાત ભાઈબંધીથી આગળ વધી ગઈ હોય એવું લાગે જ. પાક્કા પાય. બાકી એમને એમ થોડી મુંબઈ છોડીને અહીંયા રાજકોટમાં આવે. ગૌરવ, તારો ભાઈ તો સાચે જ બહુ ઊંડો નીકળ્યો. ઓળખાણ કરાવવાની સિસ્ટમ છે કે નહીં? ઓળખાણ તો એ લોકોની કરાવવાની હોય જેને આપણે ન ઓળખતા હોય. યુ આર પ્રિયા, રાઈટ? અને તમે ગૌરાંગભાઈ, અને તમે તનુ ભાભી. તમને તમન્ના નામ ગમે છે? એનો મતલબ વાત માત્ર સાંભળી નથી, મનમાં પણ ઉતારી છે, હે ને? શ્રીએ કહી છે ને એટલે. અને તમે જ્યોતિ ભાભી, અને તમે યોગિતાબેન, અને તમે દેવાંગભાઈ, અને તમે વિવેક જીજુ. હાય, હું ગુરુ. મારો નાનો ભાઈ છે. પોરબંદરમાં અમારું બહુ જ મોટું ઘર છે, સૂરજ પેલેસ. તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારી બેગ લઈને આવું છું. નો વે, હું મારો સામાન ઉપાડી લઈશ. ગૌરાંગ, ટેક્સી મંગાવો. અત્યાર સુધી તો ગુરુજી જ હતા, હવે તો આ રિયા પણ માથે પડી. મને તો લાગે છે કે રિયા અને શ્રીના લગ્ન થશે. એની પહેલા શ્રી આ ઘરમાંથી બહાર જશે. ચાલશે નારું? ચાલશે શું, દોડશે. બહુ સરસ છે રૂમ. આ કપડાં બધા એમ જ મૂકી દેજો. ભલે. તમે અહીંયા આવીને ભાઈને જ નહીં, અમને બધાને સરપ્રાઈઝ આપી છે. તમે બધાને ઓળખો છો? યસ, સિવાય પેલી છોકરી જેને મને નીચે પડતા બચાવીને, એને નથી ઓળખતી. એનું નામ કંકુ છે, અમારા ઘરની નોકરાણી છે. અને માલિક થોડીના નોકરાણીનો ફોટો રાખે. એ અમારા ઘરની નથી, પણ અમને લોકોને પોતાના જ માને છે ને અમારી માટે જીવ આપી દે તો ખચકાય નહીં. ને મમ્મી પપ્પાએ શું આયા બાપા, હવે આ કંકુ પુરાણ બંધ કર. આમાં બેસ. તું તારી વાત કર ને. તારા મમ્મી પપ્પા ક્યારે? મુંબઈમાં. હું તો ભણી પણ મુંબઈમાં જ છું. અરે વાહ, હું વાત કરીશ તો તમે એકદમ સટાસટ ઇંગ્લિશ બોલતી હશે કા? તારા કોઈ ભાઈ બહેન છે કે? ના, હું સિંગલ ચાઇલ્ડ છું. મારા મમ્મી પપ્પાની હું એક જ દીકરી છું. અરે વાહ, આ તો બહુ સરસ. ભાભી, આપણે જઈએ. ભાઈ, તું વાત કર ને રિયા સાથે. ચલ. કાં જઈએ? અરે વાત તો કરવા દે. અહીંયા બેઠા છીએ ને વાત કરીએ છે. હા રિયા. ભાભી, ગુરુજી આવ્યા છે, ઘરમાં ઘણા કામ છે. ચલો ને. હા તો કંકુલી ફોડી લેશે ને. કંકુજી એકલીથી નહીં પહોંચાય. તમે ચલો, મોડું થાય છે. ચલો કે આપણે પછી વાત કરીએ. બેસો, શાંતિથી બેસો. અરે શું કરે છે? અરે ઊભો રે. This is only for you. થેન્ક યુ. ખબર છે ગયો એક વીક મેં કેમ પસાર કર્યો છે? મેં તને બહુ મિસ કર્યો. અને તે? રિયા, યાદ એમને કરવાના હોય જે ભૂલાઈ જતા હોય, અને તું તો હંમેશા દરેક ક્ષણે મારી સાથે છે.